જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના આપણા વિડીયોમાં જોશું કે વૈશાખ મહિનાના શુક્રવારના લક્ષ્મી વ્રતની પાવન કથા, જે વ્રત કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. તો ચાલો જાણીએ એ વ્રત વિશે. અને એ જાણતા પહેલાં કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. વૈશાખ મહિનાનો પવિત્ર શુક્રવાર, જે દિવસે માતા લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો અનમોલ અવસર આપે છે. એક ગામમાં એક ગરીબ બ્રાહ્મણ અને તેની પત્ની ભક્તિથી જીવન જીવી રહ્યા હતા. ઘરમાં ધન ન હતું, પરંતુ હૃદયમાં આશા ઘણી હતી. એક દિવસ બ્રાહ્મણ જ્યારે વનમાં જાય છે, ત્યારે તેજસ્વી પ્રકાશ પડે છે અને માતા લક્ષ્મી દર્શન આપે છે અને કહે છે, હે બ્રાહ્મણ, તું દુઃખી કેમ છે? શું છે તારી મનોકામના? બ્રાહ્મણ કહે છે, માતાજી, હું ગરીબ છું, ઘરમાં ધન નથી, પરંતુ માતાજી, મારી પાસે શ્રદ્ધા અડગ છે. માતા લક્ષ્મી બ્રાહ્મણને વૈશાખ મહિનાના શુક્રવારના વ્રત વિશે કહે છે અને વૈશાખ મહિનાના શુક્રવારનું વ્રત અને ઉપવાસ રાખ અને મારું પૂજન ભક્તિપૂર્વક કર. હું તારા ઘરમાં જરૂર આવીશ, તેમ કહે છે. બ્રાહ્મણ વ્રત કરે છે. શ્રદ્ધાથી કરેલા વ્રતથી બ્રાહ્મણના જીવનમાં સમૃદ્ધિ આવે છે, ઘરમાં ધન ધાન્ય આવે છે અને કલ્યાણ થયું. જે વ્યક્તિ વૈશાખ મહિનાના દરેક શુક્રવારે માતા લક્ષ્મીજીનું પૂજન કરે છે, તે માતા લક્ષ્મી શાશ્વત વાસ કરે છે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં પણ સમૃદ્ધિની વર્ષા કરે તેવી પ્રાર્થના. જો તમને કથા ગમી હોય તો લાઈક કરો અને શેર કરો અને પ્રાર્થના